કદાચ થોડું જોવું પડે તો વાંધો નથી ને. ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. તે દિવસે માનવી થોડો મુક્ત થઈને વિહરે છે. સભ્યતાના ભારેખમ બંધનોને થોડા આઘા રાખી અને માનવી હળવો થવાનો પ્રયત્ન કરે તો પછી કંઈક આપત્તિને નોતરે છે. એટલે કડક શિસ્ત અને શિથિલ સ્વૈરાચારની વચ્ચેનું મધ્યબિંદુ જે શોધી શકે તે જ માનવી હોળીનો ઉત્સવ મન ભરીને માણી શકે છે. હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવતો ઉત્સવ. હોળીના રંગો લઈને આવતો ફાગણિયું આપણને નવજીવનનો સંદેશ આપે છે. પણ આ વસંતના વધામણા કરાવતો આ ઉત્સવમાં સંયમનું સૂત્ર પણ ભૂલાવું જ ન જોઈએ. હોળીના ઉત્સવની કથા તો બહુ જ પ્રચલિત છે. હિરણ્યકશ્યપુ નામે એક રાક્ષસ થઈ ગયો. આ રાક્ષસને નામ પ્રમાણે સર્વત્ર હિરણ્ય એટલે કે સોનું જ દેખાય છે. તેને સર્વત્ર સોનું દેખાય છે એટલે કે તે આસુરી વૃત્તિનો છે, તે ભોગવાદી છે. કાદવમાં જેમ કમળ ખીલે છે તે રીતે રાક્ષસને ત્યાં ભક્તપુત્ર પ્રહલાદનો જન્મ થાય છે. ભક્તપુત્ર પ્રહલાદ એ ભક્તિવાદમાં માને છે અને ભોગવાદી પિતા આ ભક્તિવાદને સાંખી શકતો નથી અને તેથી તેને મારવાના અનેક પ્રયત્ન કરે છે. ભારતીય સંસ્કૃતિની આ વિશિષ્ટતા છે કે રાક્ષસને ત્યાં ભક્તપુત્ર જન્મે છે. એના મારવાના અનેક પ્રયત્નોમાં એક પ્રયત્ન એને અગ્નિમાં સીધો બાળી નાખવાનો હતો અને આ માટે તેણે તેની બહેન હોલિકાનો સહારો લીધો છે. આ હોલિકાને એક એવું વરદાન હતું કે જ્યાં સુધી તે સદવૃત્તિના માનવીને કનડશે ને ત્યાં સુધી અગ્નિદેવ તેને બાળશે ને. પરંતુ પ્રહલાદ એ તો સદવૃત્તિનું પ્રતીક હતું. તેથી હોલિકાએ જ્યારે તેને ખોળામાં બેસાડી અને બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે પરિણામ તો જે આવવાનું હતું તે જ આવ્યું. પ્રહલાદ હસતો રમતો અગ્નિમાંથી બહાર આવ્યો અને હોલિકા ભસ્મ થઈ ગઈ. આ હોલિકા એ અસદવૃત્તિનું પ્રતીક છે અને એ અસદવૃત્તિ કોઈને પણ ગ્રસી ન શકે જ્યારે સદવૃત્તિ પણ કર્તવ્યનિષ્ઠ, સન્નિષ્ઠ, પ્રભુનિષ્ઠ, તપસ્વી અને કાર્યશીલ હોય તો અસદવૃત્તિ ગ્રસી શકતી નથી. પ્રહલાદ છે એ સદવૃત્તિનું પ્રતીક છે તો સમાજમાં સદવૃત્તિનો પ્રતીક પણ અલ્પ જ હોય છે. પ્રશ્ન એ થાય છે કે જે હોલિકાએ ભક્ત પ્રહલાદને બાળવાનો પ્રયત્ન કર્યો તે જ હોલિકાનું આપણે પૂજન શા માટે કરીએ છીએ? તેની પાછળ પણ એક કથા છે કે જે દિવસે હોલિકા અગ્નિમાં પ્રહલાદને લઈને બેસવાની હતી તે દિવસે ગામના લોકોએ પ્રહલાદને ન બાળવા માટે અગ્નિદેવની પૂજા શરૂ કરી. લોકોએ ઘેર ઘેર યજ્ઞ કર્યા અને અગ્નિદેવને પ્રાર્થના કરી કે પ્રહલાદને હેમખેમ બહાર કાઢશો. અગ્નિદેવે સાચા અંતઃકરણથી થયેલી પ્રાર્થના સ્વીકારી અને પ્રહલાદ હસતો રમતો બહાર આવ્યો. પ્રહલાદ નરશ્રેષ્ઠ થયો અને હોલિકાનું દહન થયું. તો આવી હોલિકાનું પૂજન એ અસદવૃત્તિનો નાશ અને સદવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી સાચી ભાવનાનું એક પ્રતીક રૂપ ગણાય છે. હોલિકાના આગમનને લોકો હર્ષથી વધાવે છે. હોલિકામ આગતામ દ્રષ્ટવા હૃદિ હર્ષંતિ માનવાહા પાપ મુક્તાસ્તુ સજ્જાતા ક્ષુદ્રતા વિલયમ ગતા. હોલિકાના દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા ઉપર રંગ ગુલાલ ઉડાડવા માંડ્યા. આસમાની રંગો અને ધરતીની ધૂળનું અહીં મિલન સર્જાયું. મહેલ અને ઝૂંપડીના લોકો સર્વત્ર બહાર નીકળી એકત્ર થઈ અને નાચગાન કરે છે. અહીં પણ પ્રહલાદ જેવા ભક્ત પુરુષનું કંઈક કર્તૃત્વ આપણને દેખાય છે. વિદ્વદગણ એટલે કે ક્લાસ અને સામાન્ય જનતા એટલે કે માસ, એ બંનેને એક સાથે કામે લગાડવા એ કંઈ નાની સૂની વાત નથી. ટૂંકમાં હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સંઘનિષ્ઠાની મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ વૃત્તિને
બાળવાનો સંદેશ આપતો ઉત્સવ છે. નમસ્કાર.